भारत माता की भारत माता की नमस्कार। अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ सिद्धपुर परिवार 3 દિવસ પહેલા ગ્રુપની અંદર સંગઠનના મિત્રોની ઈચ્છા, સિદ્ધપુર તાલુકા શિક્ષક સમાજની ઈચ્છા સંગઠન દ્વારા વ્યક્ત કરવામાં આવેલી હતી। તેમાં સંગઠન દ્વારા સ્પષ્ટપણે એવું લખવામાં પણ આવેલું કે અંદર શિક્ષક સમાજની અંદર સામાજિક ઘર્ષણ, શિક્ષક બંધુ ભગીનીઓ વચ્ચે કોઈપણ પ્રકારનું ઘર્ષણ ઉત્પન્ન ન થાય અને આ ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, સારા ચહેરા, જે વહીવટી જ્ઞાતા છે તેવા ચહેરા મંડળીની અંદર પ્રવેશ કરે અને 1028 જે સભાસદો છે એમનું યોગ્ય રીતે વહીવટ થાય। આપણે બધા જોઈએ છે ઘણી બધી મંડળીની અંદર અત્યારે જે સમાચાર આપણને પ્રાપ્ત થયા છે એ ખૂબ દુઃખદ છે। એવી ઘટના કોઈ ભવિષ્યની અંદર આપણા સિદ્ધપુર અને ઊંઝા મંડળીની અંદર ન ઘટે તે ભાવથી એક મેસેજ તમામ કારોબારી અને શિક્ષક સમાજના જે સૂચનો આવેલા, જે ફોન આવેલા એના આધારે મૂકેલો કે ભાઈ આ મંડળી ટરાય, મંડળીની અંદર ચૂંટણી થવાથી આપણે બધા જ શિક્ષક મિત્રો સમજી શકીએ છીએ તો ભાઈ એના કારણે જે પણ ભારણ, જે પણ ખર્ચ મંડળીની અંદર થશે એ તમામ 1028 જે સભાસદો છે એમના માથે આ મંડાવવાનો છે। તો ઘર્ષણ તરફ આવો કોઈ બિનજરૂરી ખર્ચ ન થાય, આપણા જ ખાતામાંથી આ રૂપિયાનો ઉપયોગ કરી અને કેટલાક મનસ્વી માનસિકતાના કારણે આ ચૂંટણી ન થાય એવો પ્રયાસ સંગઠન દ્વારા 3 દિવસ પહેલાં કરવામાં આવ્યો હતો। આજરોજ ફરીથી સંગઠનની કારોબારી અને જે પણ ઉમેદવારોની ઈચ્છા હતી, તત્પરતા હતી કે ભાઈ અમારે લડવું છે તેવા તમામ મિત્રોની આજ ફરીથી એક બેઠક કરેલી છે। આજે ફરી પાછો એક એવો સૂર બેઠકની અંદર સ્થાયી પ્રસ્થાપિત થયેલ છે કે ભાઈ સમાધાન માટે હજી એક એવો પ્રયાસ થાય અને આ પ્રયાસના ભાગરૂપે શિક્ષક સમાજ, સિદ્ધપુર સમાજ એકત્રિત થાય અને શિક્ષક સમાજ નક્કી કરે કે આપણે ચૂંટણી લડવી કે કેમ, કે સમાધાન કરવું કે કેમ। તો હાલ પણ સંગઠનની પૂરેપૂરી તત્પરતા છે। સમાધાનના ભાગરૂપે કેટલીક જગ્યાએ સમાધાનના ભાગરૂપે સંગઠને કેટલીક પગાર કેન્દ્રની સીટ જતી પણ કરી છે। આ ભાવ હાલ પણ સંગઠનનો છે। તો શિક્ષક સમાજ સિદ્ધપુર તાલુકાનો નમ્ર વિનંતી છે, નમ્ર આગ્રહ છે કે કોઈ પણ ભોગે આ ઇલેક્શન ન થાય, બરાબર, એના માટે જ શિક્ષક સમાજે જાગૃત થવું પડશે। તેના ભાગરૂપે આવતીકાલે સોમવારના રોજ સાંજે 4 વાગે જે પણ મિત્રો અપડાઉન કરતા હોય તે પણ ધ્યાનમાં રાખે, જે પણ મિત્રો સિદ્ધપુર સ્થાયી રહેતા હોય તે પણ ધ્યાન રાખે। મિત્રો શાળાએથી છૂટીને સીધા જ બોબડી માતાના મંદિરે, સર્કિટ હાઉસ, વિશ્રામ ગૃહ આપણે ભેગા થઈએ અને ભેગા થઈ અમે કે કોઈ અન્ય સંગઠન નક્કી નહીં કરે ચૂંટણી થાય કે ન થાય, શિક્ષક સમાજ નક્કી કરે કે ભાઈ આ ચૂંટણી થવી જોઈએ કે ન થવી જોઈએ, એવો એક સૂર, એવી એક એકતા કાલે આપણે બધા ભેગા થઈ નક્કી કરીએ અને અમે વચન આપીએ છીએ કે ભાઈ શિક્ષક સમાજ જો નક્કી કરશે કે ભાઈ ચૂંટણી નથી જ કરવી, કોઈ પણ ભોગે સમાધાનથી બધા બેસીએ, બરાબર, તો અમે શિક્ષક સમાજના પડખે રહીશું। શિક્ષક સમાજ જે નક્કી કરશે એમાં અમારી સહમતી છે, કેમ કે કોઈ પણ સંગઠન એ કોઈ વ્યક્તિઓ દ્વારા નિર્માણ થયેલું નથી। શિક્ષક સમાજ દ્વારા સંગઠનનું નિર્માણ થતું હોય છે તો શિક્ષક સમાજ જે પણ નક્કી કરશે એમાં અમે બેસીશું। છતાં પણ જો ચૂંટણી થશે અને જો શિક્ષક સમાજની વાચાને માન આપવામાં નહીં આવે, શિક્ષક સમાજ જે પણ વાચા આપશે એનું અપમાન થશે, તો જો શિક્ષક સમાજ કહેશે કે ભાઈ શૈક્ષિક મહાસંઘે ચૂંટણી લડવી જોઈએ તો શૈક્ષિક મહાસંઘ એ બાબત માટે પણ કટિબદ્ધ થઈ અને ચૂંટણી મેદાનની અંદર શિક્ષકોના હિત માટે ઉતરશે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।